ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શાસન પ્રવાસનો ગોઠવાતો તકતો. ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરાના પર્વને લઈ બાઇક રેલી બાદ કરાયું શસ્ત્ર પૂજન. વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ. અને
બોલાચાલીનું મન દુઃખ રાખી સગીરને 5 તરુણ સહિત 7 શખ્સે પટ્ટા વડે માર્યો માર. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શાસનના મહેમાન બને તેવી શક્યતા જોવાઈ રહી છે. જોકે રાષ્ટ્રપતિ શ્રીના શાસન પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ હજુ જાહેર થયો નથી, પરંતુ તંત્ર દ્વારા અંદરખાને રાષ્ટ્રપતિ શ્રીની સંભવિત શાસન મુલાકાતને લઈને વિવિધ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંભવિત ગુજરાત પ્રવાસ અને સિંહ દર્શન કાર્યક્રમના કારણે આ વર્ષે વન્યજીવોના સંવર્ધન અને સંરક્ષણ માટે ગીર અભયારણ્ય નિર્ધારિત સમય કરતા પહેલા વહેલું ખુલવાની શક્યતા જોવાઈ રહી છે. દર વર્ષે ગીર અભયારણ્ય 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે, પરંતુ સૂત્રો અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંભવિત પ્રવાસ કાર્યક્રમ 10 અને 11 ઓક્ટોબર દરમિયાન ગીર જંગલની 2 દિવસીય મુલાકાત લેવાનો બની રહ્યો છે, જેથી આ વર્ષે ગીર અભયારણ્ય નિર્ધારિત સમય કરતા પહેલા 10 દિવસ વહેલું એટલે કે 16 ઓક્ટોબરના બદલે સંભવતઃ 6 ઓક્ટોબરથી જ ખુલ્લું મૂકી દેવામાં આવશે. રાષ્ટ્રપતિ શ્રીના સંભવિત શાસન ગીર પ્રવાસ કાર્યક્રમને લઈને વહીવટી, વન અને પોલીસ વિભાગ દ્વારા હેલીપેડની ચકાસણી, સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારી આરંભી દેવામાં આવી છે. સવારથી જૂનાગઢ સહિત સોરઠમાં વરાપ નીકળતા લોકો સહિત ખેડૂતોએ રાહત અનુભવી હતી. બીજી તરફ આગામી તારીખ 8 થી 11 ઓક્ટોબર દરમિયાન માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગયા રવિવારથી ચોમાસાનો અંતિમ રાઉન્ડ શરૂ થયો હતો. 5 દિવસ હળવાથી ભારે ઝાપટાના વરસાદથી પાકને નુકસાન થયું હતું અને સામાન્ય જનજીવનને અસર થઈ હતી. આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાં સરેરાશ 18 ઇંચ અને ગિરનાર પર 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે મોસમનો સરેરાશ વરસાદનો આંક વધીને 113.10% થઈ ગયો હતો, જેમાં સૌથી વધુ 132.31% ભેસાણ તાલુકામાં નોંધાયો હતો, જ્યાં દર વર્ષે સૌથી વધુ વરસાદ પડે છે એવા વિસાવદર તાલુકામાં આ વર્ષે હજુ માત્ર 85.15% વરસાદ થયો છે. જૂનાગઢમાં 109.72% અને ગિરનાર પર 75.12% વરસાદ નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન આજે સવારે પ્રારંભિક 2 કલાકમાં એકમાત્ર માળિયા હાટીના તાલુકામાં 1 મિલીમીટર વરસાદ થયો હતો, જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં એકંદરે વરાપ નીકળી હતી, જેમાં પરિણામે ખેડૂતોએ રાહત અનુભવી હતી. જૂનાગઢ શહેરમાં સૂર્યનારાયણના દર્શન સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 87% થઈ ગયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું અને સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ 8 કિલોમીટરની રહી હતી. દરમિયાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આજથી મેઘરાજા વિરામ રાખશે અને વરાપ રહેશે. જોકે ભારે સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ હોવાથી ઝાપટા વરસી શકે છે. આગામી તારીખ 8 થી 11 ઓક્ટોબર વચ્ચે માવઠું થવાની પણ સંભાવના છે. ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરાના પર્વને લઈ બાઇક રેલી બાદ શસ્ત્ર પૂજન કરાયું હતું. જૂનાગઢમાં દશેરાના પર્વ અને પાવન પર્વ નિમિત્તે ધર્મ સામે અધર્મનો વિજય અને અસત્ય સામે સત્યની જીતની ગાથા તાજી થઈ હતી. જૂનાગઢમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શૌર્ય અને શક્તિનું પ્રતીક સમા શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની 10 જેટલી અલગ અલગ પેટા જ્ઞાતિઓના યુવાનો અને આગેવાનોએ આ ધર્મમય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શસ્ત્ર પૂજન પહેલા ભવ્ય બાઇક રેલી આનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવકો અને આગેવાનો જોડાયા હતા. રેલીની શરૂઆત નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતેથી થઈ હતી અને ઝાંઝરડા રોડ, તળાવ દરવાજા, આઝાદ ચોક અને MG રોડ પરથી પસાર થઈ હતી. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા શૌર્યનો માહોલ જોવા મળ્યો હતો. રેલી બાદ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી ગોળ બ્રહ્મ સેવા સમિતિના સહયોગથી શસ્ત્ર પૂજન કરાયું હતું, જેમાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરાવ્યું હતું અને યુવાનો તેમજ આગેવાનોએ ધર્મ, શૌર્ય અને સંસ્કારની જાળવણીની પ્રતિજ્ઞા લીધી હતી. દશેરાનો આ પવિત્ર તહેવાર એટલે અધર્મ સામે ધર્મનો વિજય
અસત્ય સામે સત્યનો વિજય એવો આ પવિત્ર દિવસ, શારદીય નવરાત્રિ 9 દિવસ માં શક્તિની સૌએ આરાધના કરી અને આજના દિવસે દરેક ક્ષત્રિય સમાજ જ્યાં પણ રહેતો હોય એ એના શસ્ત્રનું પૂજન કરે છે. આજનો સમય શાસ્ત્રોનો છે, પણ એ શાસ્ત્રો ત્યારે ટક્યા છે કે શસ્ત્ર ચાલ્યા અને શસ્ત્રએ સત્ય સામે લડાઈ કરી ત્યારે એ શાસ્ત્રો ટકી શક્યા છે. એટલે એ ગૌરવવંતા દિવસની યાદી રૂપે આ શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. જૂનાગઢ મહાનગરમાં શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની અલગ અલગ 10 પેટા જ્ઞાતિઓ અહીંયા વસવાટ કરે છે. એ 10 જ્ઞાતિના સૌ આગેવાન વડીલો યુવાનો ભેગા મળીને આ શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ભાગ લે છે અને ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે આ ગોળ બ્રહ્મ સેવા સમિતિના મંચ ઉપર એમના સહયોગથી આજે અહીંયા પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન સંપન્ન થયું. જય ભવાની, જય માતાજી. દશેરાના પવિત્ર અને પાવનકારી દિવસે જૂનાગઢમાં શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન દર વર્ષે કરવામાં આવે છે. એ પ્રમાણે આ વર્ષે પણ ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. નીલકંઠ પાર્ટી પ્લોટથી શરૂ કરી ઝાંઝડા રોડ ઉપર થઈ તળાવ દરવાજા, આઝાદ ચોક, એમજી રોડ ઉપર થઈ અને ભૂતનાથ મહાદેવનું મંદિર છે ત્યાં આવી અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અપના ઘર ખાતે વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અપના ઘરમાં રહેતા વૃદ્ધો સાથે પોલીસ બેન્ડ દ્વારા નવરાત્રિના પર્વને લઈને માતાજીના ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. બેન્ડની સુરાવલી વચ્ચે માતાજીની આરાધના કરવામાં આવી હતી. વૃદ્ધ દિવસની ઉજવણી કાર્યક્રમથી અપના ઘરમાં રહેતા વૃદ્ધો ખુશખુશાલ થઈ ગયા હતા. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ અપના ઘર આ વૃદ્ધાશ્રમમાં ગુજરાત સરકાર તરફથી 2005થી પ્રતિવર્ષ વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી બધા કરવામાં આવે છે બધી કચેરીઓમાં. એમાં પણ 2011 પછી સરકારશ્રીની બીજી બધી યોજનામાં વ્યસ્ત હોવાને કારણે અમે આ યાદ રાખી લીધું છે અને આ વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણીના ભાગરૂપે અપના ઘરમાં દર વર્ષ મુજબ અમને પોલીસ તંત્ર તરફથી પોલીસ બેન્ડની સવલત વિનામૂલ્યે આપવામાં આવે છે અને બધા જે સભ્યશ્રીઓ છે બેન્ડના એ બધા અમને પરિવારની જેમ હર્ષભેર આવે છે અને વડીલોના બેન્ડનો આનંદ આપે છે. આ પોલીસ તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે. ગયા વર્ષે તો બહુ મોટો ઉત્સવ પોલીસ તંત્રે સંભાળેલો મહેતા સાહેબે. એવી રીતે આ વખતે નવરાત્રિનું 9મું નોરતું હોય એટલે સાંજે 6 થી 7:30 બેઠા ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ રીતે બધા કાર્યક્રમ કરવામાં આવેલ છે. જૂનાગઢમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગોધાવાવ પાટી વિસ્તાર પાસે આવેલી ગેબનશાહ પીરની દરગાહ ખાતે મઝારની ચાદર અચાનક હલવા લાગતા અને મઝારમાંથી કોઈ શ્વાસ લઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાતા મોટી સંખ્યામાં લોકો દરગાહ ખાતે ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે આ ઘટનાની જૂનાગઢ મિરર ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. ઘટના અંગે સ્થાનિક રહેવાસી રસીદભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે હું અહીં 90 વર્ષથી રહું છું. સાંજના સમયે જ્યારે બાળકો દરગાહ પાસે રમી રહ્યા હતા ત્યારે અચાનક જ દરગાહ પરની મઝારમાં શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય તેવું લાગ્યું હતું. બાળકોએ આ અંગે રસીદભાઈને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે તેઓ દરગાહ પાસે પહોંચ્યા ત્યારે ખરેખર મઝાર હલતી હોય તેવું અનુભવાયું હતું અને નજીકના લોકો પણ એકઠા થવા લાગ્યા હતા. ઘટનાના પગલે પોલીસની PR વાન પણ પહોંચી હતી. અમે આજે ઓછામાં ઓછા 80-90 વર્ષથી અહીંયા રહીએ છીએ. આજે સાંજના 2-3 છોકરા અમારા રમતા હતા, એની આ નજારો જોયો. પછી અંદરથી બૈરાવને બોલાવ્યા, ત્યારે બૈરાવ આવ્યા, પછી મને ફોન કર્યો એટલે હું આવ્યો. જોયો એટલે કાયદેસર દરગાહ આમથી આમ ઊંચી નીચી થતી હતી. આ વર્ષોથી જોઈએ છે, આ પહેલી વાર આવી કરામત થઈ. પછી બધા માણસો આવે છે, જોવે છે. અત્યારે ધીમી ગતિ હાલે છે, વર્ષો જૂની છે દરગાહ. અમે અહીંયા આવ્યા એને 80-90 વર્ષ અમને ત્યાં પણ એ પહેલાની દરગાહ છે. ખબર પડી એટલે બધા માણસોને જેમ જેમ ખબર પડતી કે એમ જોવા આવે છે ને હજી થોડો નજારો ચાલુ છે. નહીં, આ પહેલી વાર જ થયો આટલા વર્ષોમાં. અમે આટલા વર્ષો ત્યાં રહ્યા લતામાં અને બધાને આજ પહેલી વાર આવો નજારો થયો છે. આમ કાયદેસર આમ શ્વાસ લેતા ને એવી રીતના અત્યારે હાલમાં પણ એ નજારો.
ભારતીય કિસાન સંઘ જુનાગઢ જિલ્લા સમિતિ દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂત દીઠ 70 મણ મગફળી ખરીદી તદ્દન ગેરવ્યાજબી હોવાનું જણાવ્યું હતું. મગફળી ખરીદી મર્યાદા 100 મણ કરવાની અને ભાવાંતર યોજના લાગુ કરવા માંગ કરી હતી. મગફળીની ટેકાના ભાવે ખરીદીની નીતિ સામે વિરોધ દર્શાવી કલેક્ટર મારફત કેન્દ્રીય કૃષિ મંત્રીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંઘે તાજેતરમાં સરકારે કરેલી જાહેરાત કે આ વર્ષે ખેડૂત વાવેતર દીઠ માત્ર 70 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે તેને તદ્દન ગેરવ્યાજબી અને મગફળી પકવતા ખેડૂતોને અન્યાય કરતા ગણાવી હતી. ગત વર્ષે જ્યારે 4.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે સરકારે 12.61 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. પરંતુ આ વર્ષે ટેકાના ભાવમાં વધારો થતા 9 લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમ છતાં સરકારે ખરીદીનો લક્ષ્યાંક ગયા વર્ષ જેટલો જ એટલે કે 12.61 લાખ ટન રાખ્યો છે. આ કારણસર ખેડૂત દીઠ ખરીદીની મર્યાદા ઘટીને 70 મણ થઈ છે, જે ખેડૂતોની આશા અને વાવેતરની સરખામણીએ બહુ ઓછી છે. મગફળીના જે ભાવ છે એમાં ભાવાંતર યોજના લગાડવાની જે વાત છે અને ખરીદીની કેન્દ્રો ખોલવાની જે વાત છે એની અંદર ગયા વર્ષે 200 મણની ખરીદી થતી હતી, એને બદલે આ વર્ષે 70 મણની ખરીદી સરકારે જાહેરાત કરી છે. ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે સરકારે MSP જે બાંધી છે એની અંદર ખેડૂતોને નુકસાન ન જાય અને તળિયાના ભાવ 1452 રૂપિયા 20 કિલોના બાંધ્યા છે. એવા સમયે ખેડૂતોએ વાવેતર કર્યું મગફળીનું સારી રીતે અને સારા વરસાદને કારણે ખેડૂતોને કાંઈક ફાયદો થઈ શકે એમ છે. એવા સંજોગોની અંદર સરકારે જ્યારે ખરીદીની વાત આવે ત્યારે મોઢું ફેરવી જાય એ વ્યાજબી નથી, કારણ કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની બરબાદી થાય એ હરગીજ ન ચલાવી લેવાય. આવા સમયે જ્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કારણ કે હમણાં જ ખેડૂતોની મગફળી તૈયાર થાય અને અત્યારે જે દવા ખાતર બિયારણોના કેટલા ઘણા વધારો ભાવ થઈ ગયો છે અને મગફળી એને ખેડૂતોને 1200-1500 રૂપિયા સિવાય પહોંચાય એમ નથી. એવા સમયે માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે 700થી 1000 રૂપિયામાં મગફળી વેચાય, ખેડૂત લૂંટાય. ત્યારે સરકાર શું કરે છે? અમારો સરકારને સવાલ છે કે જ્યારે MSP બાંધી છે ત્યારે ખેડૂતોને મદદ કરવાની વાત છે અને સરકાર અત્યારે ફરી જાય અને માત્ર કહે કે અમે આટલા રૂપિયામાં જ મગફળી આટલી જ મગફળી ખરીદીશું, તો કેટલા અંશે વ્યાજબી છે? ખેડૂતોને ટેકો આપવાની એક તરફી વાત કરે છે અને બીજી તરફી ખેડૂતોને લૂંટવાનો વાત કરે છે, કારણ કે જાહેર બજારમાં ખેડૂતો લૂંટાવાના છે. તો સરકારે આની ઉપર નિયંત્રણ લાવવું જોઈએ. આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. આવતા દિવસોની અંદર જો આમાં ફેરફાર નહીં થાય તો ના છૂટકે ગુજરાતભરના ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે. એટલે સરકારને અમારી ચેતવણી છે કે તાત્કાલિક અસરથી 200 મણની ખરીદી ખેડૂત દીઠ થાય અને જેટલા રજીસ્ટ્રેશન કરાવેલા છે એ ખેડૂતોને માનો નહીં કે સરકાર પહોંચી શકે એમ નથી માનો નહીં. તો અમારી માગણી એ છે કે સરકાર જે ખર્ચ કરે છે, 1 મણે 800 રૂપિયાનો ખર્ચ સરકારને થાય છે, તો એની સામે અમને ખેડૂતોને 1 મણે 500 રૂપિયા સીધું માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરીએ, એમાં 500 રૂપિયા મણે આપી દઈએ અને રજીસ્ટ્રેશન થઈ ગયેલા ખેડૂતોને જ આપે. અમે ક્યાં કહીએ બીજા કોઈને આપે? એટલે સરકારે મદદ કરવી હોય ખેડૂતોને તો આ રીતે કરે. નગર અમે ભારતીય કિસાન સંઘ આ ખરીદીનો અને આ ભાવનો આટલે 70% મણ ખરીદીનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજરોજ કલેક્ટર શ્રી મારફતે કેન્દ્રીય કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેની અંદર અમે અમારી માંગ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે કે જે સરકારે 70 મણ મગફળી ખરીદીનો નિર્ણય કરેલો છે તો આ બાબતથી અમારો સખત વિરોધ છે. ગયા વર્ષે 4.5 લાખ ખેડૂતોએ ઓનલાઈન કરેલું હતું અને 12,61,000 ટન મગફળીની સરકારે ખરીદી કરેલી હતી. આ વર્ષે સરકારી ટેકાના ભાવ જોઈ અને ખેડૂતોએ મગફળીનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર કરેલું છે અને આ વખતે ખરીદી માટે ઓનલાઈન 9 લાખ ખેડૂતોએ ઓનલાઈન કરેલી છે. તો સરકારે આ જે ઓનલાઈન જે ડબલ છે
એની ગણતરીમાં ખેડૂત અને સરકારે જે 70 મણ ખરીદીની જે જાહેરાત કરેલી છે એ ખરેખર ગેરવ્યાજબી છે. જે ઓનલાઈન મુજબ ખરીદી ખરેખર ડબલ થવી જોઈએ એવી અમારી માંગ છે. જો આ અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના માર્ગે જશું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જુનાગઢમાં વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરી હતી. આ વર્ષે નોરતામાં પણ વરસાદ વેરી બન્યો હતો. રવિવારથી મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી.
બપોર બાદના વરસાદથી પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાના સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રાસ ગરબા લેવાનું શક્ય ન હતું. આમ છતાં પણ વરસતા વરસાદ વચ્ચે શહેરના એજી સ્કૂલ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ ઝૂમ્યા હતા. ખેલૈયાઓએ વરસાદને અવરોધને બદલે આનંદ માણ્યો હતો અને મોડી રાત સુધી રાસની રમઝટ બોલાવી હતી, જેના પરિણામે અમે રઘુવંશી પરિવારના નવરાત્રીના આયોજનને 4 ચાંદ લાગી ગયા હતા. જૂનાગઢમાં વાઘેશ્વરી સોસાયટીમાં છેલ્લા 40 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ઝાંઝરડા રોડ પર મહેશનગર સ્થિત વાઘેશ્વરી સોસાયટીમાં આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે 100 જેટલી નાની બાળાઓ રાસે રમી અને માતાજીની આરાધના કરે છે. ગરબી મંડળ દ્વારા કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, તેમજ ગરબી મંડળ દ્વારા બાળાઓને દરરોજ અલગ અલગ રાસ રમાડી લાહણીનું પણ વિતરણ કરવામાં આવે છે. કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ, વાઘેશ્વરી ગરબી યુવક મંડળ અને સોસાયટીના લોકો દ્વારા ગરબીને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હું ભાવના વ્યાસ, કોર્પોરેટર વોર્ડ નંબર 7, આરોગ્ય સમિતિ ચેરપર્સન. આ વોર્ડ નંબર 7માં ઝાંઝરડા રોડ ઉપર મહેશનગરમાં આવેલ વાઘેશ્વરી સોસાયટીમાં સિદ્ધનાથ મંદિર છે, જ્યાં અમે 35 વર્ષથી આ ગરબી કરીએ છીએ અને ગરબીની શરૂઆત 35 વર્ષ પહેલાંથી થયેલી છે અને ખૂબ સારી રીતે અમારી દીકરીઓ અમારા આંગણે રમે એ જ આયોજનથી અમે લોકો આ આયોજન કરીએ છીએ. અમારા અત્યારે યુવક મંડળના ભાઈઓ, પછી યુવક મંડળની જે બહેનો છે એ બધા સરસ રીતે આયોજન કરી અને બાળકોને અહીંયા આંગણે રમાડી રહ્યા છે અને દરેક આખા વિસ્તારમાંથી બાળાઓ આવે છે. અને એક અમારી ખાસિયત એ છે કે અમે લોકો નિઃશુલ્ક છીએ, કોઈ પણ બાળા પાસેથી અમે ફી લીધી નથી અને અમે જ લોકોએ ફાળા કરી, અમારી સોસાયટીના લોકોએ બધાએ ફાળા કરી, યુવક મંડળો પણ પોતાની રીતે પૈસા આપી અને બાળાઓને અલગ અલગ લાણીઓ આપે છે અને આજુબાજુના વિસ્તારોમાંથી પણ બાળાઓને ખૂબ લાણીઓ આપવામાં આવે છે. એટલે ખૂબ સારી રીતે નાની બાળાઓ રમી રહી છે અને અમે જે આપણી પરંપરા છે એ શેરી ગરબીની એ અમે જાળવી રાખી છે. અમે લોકો અમારી જ બાળાઓને અહીંયા રમાડીએ છીએ અને ખૂબ આનંદ અને કિલોલથી બાળકો રમે છે. એ જ આ બધે અમારી અભ્યર્થ જે છે કે બાળકો આપણા આંગણે રમે. વાઘેશ્વરી સોસાયટી યુવક મંડળ દ્વારા અહીં સોસાયટીનું મંદિર વાઘેશ્વરી મહાદેવ સોસાયટીની અંદર અહીંયા લગભગ 35 વર્ષ થયા અમે પ્રાચીન ગરબીનું આયોજન કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો, વડીલો, યુવાનો સૌ સાથે મળીને આ ગરબીની અંદર જોડાયેલા છે. અમે પેઢી દર પેઢી આ પરંપરા આગળ વધારી રહ્યા છીએ. આ વર્ષે પણ અમે કોઈ પણ જાતનું શુલ્ક લીધા વગર ફ્રી ઓફ ચાર્જ બધી બાળાઓને ગરબીમાં નામ નોંધ્યા છે. સાથે રોજે રોજ અલગ અલગ લાણીઓ કરીએ છીએ. વરસાદના હિસાબે 2 કે 3 દિવસ વચ્ચે ગરબી ડિસ્ટર્બ રહી
તો અમે આ વર્ષે નિર્ણય લીધો છે કે શરદ પૂનમ સુધી અમે ગરબીને લંબાવશું. રોજે રોજ નવરાત્રિમાં રમતા હોય એવી જ રીતે અહીંયા બાળાઓ આવશે અને ગરબી રમશે. સાથે રોજે રોજ લાણી પ્રસાદ અને બાળાઓને બધી વસ્તુઓનું વિતરણ કરશું. લગભગ અહીંયા 100 જેટલી બાળાઓ આ વર્ષે ગરબીમાં જોડાયેલી છે, જેનો અમે એક પણ રૂપિયો શુલ્ક લીધો નથી. અને સૌ ભક્તજનો અને પરિવાર અને સોસાયટીના માણસોના સહયોગથી આ ગરબી આવી રીતના અવિરત ચાલી રહી એવા આશીર્વાદ અમે લોકો યુવક મંડળ ઈચ્છીએ છીએ. જય અંબે. મારો વોટ મારો અધિકાર અભિયાનને લઈ જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના આગેવાનોએ લોકશાહી બચાવવા જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની લડાઈમાં ગુજરાતના નાગરિકો જાગૃત નાગરિકોને જોડવા આહવાન કર્યું હતું અને જણાવ્યું હતું કે દેશના બંધારણે આપેલા મતદાનના અધિકાર એ લોકશાહીનો પાયો છે. સમગ્ર દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક વોટ ચોરી અંગે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા બેંગલુરુ સેન્ટ્રલ લોકસભાના વોટ ચોરી અંગે કરવામાં આવેલ તથ્યાત્મક વિગતોની સિલસિલાબદ્ધ હકીકત પ્રકાશમાં લાવવામાં આવી હતી, જેમાં ભાજપ સરકાર અને તેના મળતિયા અલગ અલગ રીતે વોટ ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. વિવિધ મતક્ષેત્રમાં નકલી મતદાતા, ખોટો ફોટો અને ફોર્મ 6 નો દુરુપયોગ થતો જોવા મળ્યો હતો. દેશ સમક્ષ આ તમામ વોટ ચોરીનો મુદ્દો મૂકવામાં આવ્યો હતો. ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી બને છે કે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય. કોંગ્રેસના નેતા ચૂંટણી પંચને સવાલ કરે તેનો જવાબ ચૂંટણી પંચે આપવાને બદલે ભાજપ જવાબ આપે છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત મતચોરી અને ચૂંટણી ચોરીને લીધે લોકશાહી ખતરામાં આવી ગઈ છે. પ્રજાના પ્રશ્ને સરકાર સંવેદનહીન એટલે થઈ ગઈ છે કે વોટ ચોરીથી, ચૂંટણી ચોરીથી એમણે સરકાર બનાવી છે અને બનાવવાના છે આગળ જતા, એવો એમને વિશ્વાસ હતો. આ વોટ ચોરી અટકાવવા માટે જાગૃત નાગરિકો અને જાગૃત માધ્યમોની મદદ લેવા માટેનો એક કાર્યક્રમ કોંગ્રેસ પક્ષે શરૂ કર્યો છે. એનું આજ જૂનાગઢ શહેર માટેનું પ્રારંભિક લોચન છે જેને કહીએ, અને એ બાબતની આજે આ પ્રેસ હતી. અને હવે પછી દરેક બૂથમાં જઈ દરેક મતદાતા પાસેથી સહી લેવામાં આવશે અને કઈ રીતે આ દેશમાં ચૂંટણી ચોરી થાય છે, વોટ ચોરી થાય છે, એ બાબતની પ્રજાને સમજ આપી અને એની સહી લેવામાં આવશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા સન્માનની નેતા આદરણીય રાહુલજીએ મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની એક વિધાનસભામાં જે ચૂંટણી પંચ દ્વારા ગેરરીતિ આચરવામાં આવેલી ગેરરીતિ પ્રૂફ સાથે પકડી. આ ગેરરીતિ માત્ર કર્ણાટકની, બિહારની કે મહારાષ્ટ્રની એક વિધાનસભા પૂરતી નથી. આ મતચોરી ભારતના લગભગ રાજ્યોમાં થાય છે. ગુજરાતમાં પણ વોટ ચોરી કરીને જ આ સરકાર શાસનમાં આવી છે. આપને હું જુનાગઢનો દાખલો આપું તો 2012માં જુનાગઢ વિધાનસભામાં 2,39,000 કુલ મતદાન હતું. એ મતદાન 2017માં 2,52,000 થયું. આ મતદાન સીધો જમ્પ મારી અને આ આંકડો 2022માં સીધું 2,87,000 થયું. જનરલી ભારતની વસ્તી વધારાના ગ્રાફ પ્રમાણે કોઈ પણ વિધાનસભામાં 5 વર્ષ દરમિયાન 10 થી 12,000 મતનો વધારો થાય. એના બદલે 36,000 મતનો 5 જ વર્ષમાં વધારો થયો. આ સ્પષ્ટ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ અને સરકાર દ્વારા વોટ ચોરી કરવામાં આવેલી છે. 2021 અને 22નું વર્ષ એવું હતું કે કોરોના કાળમાં મૃત્યુદર વધારે હતો. તો આ જે વધારો 10 થી 12,000નો એવરેજ વધારો છે એ 7 થી 8,000 થવો જોઈએ. એને બદલે 33 થી 34,000નો મતદાન વધારો થયો. આ પણ એક શંકા દર્શાવે છે. જૂનાગઢના નાગરિકોમાં પણ જાગૃતિ આવે, પોતાના મત ચોરી ન થાય. આજે જે રાહુલ ગાંધીએ જે અભિયાન દેશ લેવલે ઉપાડ્યું છે
એમાં જુનાગઢના મતદારો પણ સહભાગી થાય એ હેતુથી અમે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આમ તો 26 તારીખથી જ અમે સહી ઝુંબેશ શરૂ કરી દીધી છે. લોકો તરફથી સારો પ્રતિસાદ પણ મળે છે. 48 કલાકમાં અંદાજે 5 થી 5,500 સહીઓ પણ થઈ ગઈ છે. પરંતુ છેલ્લા 2 દિવસમાં નવરાત્રીનો કાર્યક્રમ અને અવિરત 3 દિવસથી વરસાદને લીધે અમારી કામગીરી ક્યાંક ધીમી પડી છે. આ કામગીરી ગઈકાલે અમારો ગાંધી જયંતિનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી 3 તારીખથી લઈ અને 10 તારીખ સુધી અમે શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો વરિષ્ઠ આગેવાનોને સાથે રાખી અને ઘરે ઘરે જઈ અને લોકોને જાગૃત કરવા અમે સહી ઝુંબેશમાં જોડાય એવા પ્રયત્ન કરશું. જૂનાગઢમાં બોલાચાલીનું બંદૂક રાખી સગીરને 5 તરુણ સહિત 7 શખ્સે પટ્ટા વડે માર માર્યો હતો. સગીરને 5 તરુણ સહિત 7 શખ્સે પટ્ટા વડે માર માર્યો હોવાની અને ઘરે જવાની રિક્વેસ્ટ કરવા છતાં જવા દીધો ન હોવાની ફરિયાદ ભોગ બનનારની માતાએ કરતા પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે નોંધાયેલી ફરિયાદ અનુસાર ગઈ તારીખ 29 સપ્ટેમ્બરના રોજ જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતા સગીરને નવરાત્રીના ચોથા નોરતે રઘુવંશી મધુવન પાર્ટી પ્લોટ જુનાગઢ ખાતે ચાલુ ગરબીમાં અન્ય તરુણ સાથે સામાન્ય બોલાચાલી થતા સગીરે માફી માંગી લીધી હતી. છતાં આ બાબતનું બંદૂક રાખી પ્રથમ સગીરને ઝાંસીના પુતળા પાસે ફોન કરી બોલાવી જ્યાં તેને જીમમાં જવાનું કહી તેને રોકી રાખી બાદ કૈલાસવાડીએ ગેરકાયદે મંડળી રચી સગીરને ગાળો કાઢી આડેધડ ઢીક્કા પાટુનો માર મારી જમણી આંખ તથા પગ વાસાના ભાગમાં ઈજાઓ પહોંચાડતા પોતાના ઘરે જવાની રિક્વેસ્ટ સગીરે કરવા છતાં જવા નહીં દઈ અટકાયતમાં રાખી કમર પટ્ટા વડે માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સગીરની માતાએ ગઈકાલે સાંજે ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી પીએસઆઈ RM વાળાએ તપાસ હાથ ધરી હતી. ચોથા નોરતે જ્યારે મારો દીકરો અને એના ફ્રેન્ડ લોકો પાર્ટી પ્લોટમાં રઘુવંશીમાં રમવા માટે ગયેલા ત્યારે બુદ્ધદેવના છોકરા પણ ત્યાં હતા અને ત્યાં એ લોકોને મજાક મસ્તીમાં બોલાચાલી થયેલી તો મારા દીકરાને ગાળો બોલવા લાગ્યા. તો મારા દીકરાએ એવું કહેલું કે ભાઈ મને ગાળો બોલો માં તમે, તોય છતાં નહોતા મહિનાને ગાળો બોલ્યા. તો અને પછી કે બુદ્ધદેવના છોકરા બધા ભેગા થઈને કે છે પ્રિન્સ ને શુભમ ને બધા હતા તો કે તો હવે સોરી બોલ મને કે મારા દીકરાએ એને સોરી કીધું કે ભાઈ પતાવો આઈને હું તમને સોરી કહું છું કે. તો એનું વેર રાખી અને 7મા નોરતે મારા દીકરાને લઈ ગયા, જીમમાં જવાનો હતો ત્યાંથી લઈ ગયા પોતાના બાઇકમાં બેસાડીને અને પછી તેને રાજલક્ષ્મી પાર્કની અંદર કૈલાસવાડી છે ત્યાં વાવરૂ જગ્યાની અંદર લઈ ગયા અને ત્યાં એને ઢીકા પાટું ને મૂંઢમાળ માર્યું, આંખમાં પણ માર્યું છે મૂંઢમાળ, સિગરેટના ડામ દેવાની પણ કોશિશ કરેલી છે, બેલ્ટથી પણ મારેલું છે અને બેરહેમીથી મારેલું છે એને કે જેનો જીવ વયો જાત તો આજે મારો દીકરો મારી પાસે ન હોત. એટલે હું એનો પૂરેપૂરો ન્યાય માંગુ છું અને એનો વાયરલ વિડીયો પણ આ લોકોએ ઉતારેલો છે. અમે આજે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. મારી એટલી જ માંગણી છે કે મારા દીકરાને અમને પૂરેપૂરો ન્યાય મળે. ધોરાજીમાં વરસાદી વાતાવરણ વચ્ચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. બાપુના બાવલા ચોક ખાતે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયેશ રાદડિયાએ રાવણ દહન કરીને સૌને શુભેચ્છા પાઠવી હતી. દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યનો વિજય, અધર્મ પર ધર્મની જીતની ઉજવણીના ભાગરૂપે ધોરાજીમાં દર વર્ષે હિન્દુ યુવક સંઘ દ્વારા રાવણ દહન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ રાવણ દહન કાર્યક્રમમાં વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાવણ દહન બાદ જયેશ રાદડિયાએ દશેરાની શુભકામના પાઠવી અધર્મ ઉપર ધર્મની જીત ગણાવી હતી અને જણાવ્યું હતું કે આપણા ધાર્મિક કાર્યક્રમો આપણો ધર્મ જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. દશેરાનો તહેવાર સમગ્ર ભારત દેશની અંદર દશેરાના તહેવારની ધામધૂમપૂર્વક રીતે ઉજવણી થઈ રહી છે. દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત, અધર્મ ઉપર ધર્મની જીત અને જેના ભાગરૂપે આજે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ અને અમારા પ્રમુખ હરકિશન
કિશન માવણી અને ટીમ દ્વારા આજે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ફરીથી સૌ લોકોને આજે દશેરાના તહેવારની હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. અને જે રીતે અધર્મ ઉપર ધર્મની જીત થઈ એ રીતે આપણા દેશોમાં આપણા ધાર્મિક કાર્યક્રમો, આપણો ધર્મ જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આપણા સંસ્કાર જળવાઈ રહે એવી દશેરા તહેવારે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. જૂનાગઢ જિલ્લામાં તાજેતરના ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારની જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે આ મામલે તેઓ સરકારને રજૂઆત કરશે. નુકસાનીનો સર્વે કરવા અને ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવાની પણ રજૂઆત કરવામાં આવશે. હરેશ ઠુમ્મરે મેંદરડા પંથકના અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈને જાત માહિતી મેળવી હતી. મેંદરડા તાલુકાના ગામડાઓના ખેડૂતને જે આ અતિ ભારે વરસાદને કારણે જે નુકસાન થયું છે, જે આ પાથરે પડેલી માંડવી જે છે એ માંડવી સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. આ પાકનું નિરીક્ષણ કરીને હું સરકારશ્રીને રાઘવજીભાઈ પટેલ, મંત્રી શ્રી કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ વિડીયોના માધ્યમથી હું મેંદરડા તાલુકા અને આજુબાજુના તાલુકાને થયેલ આ અતિ ભારે વરસાદને કારણે જે નુકસાન થયું છે એ નુકસાનનું સર્વે કરાવવા માટે, સર્વે કરાવ્યા બાદ એઓને ખરા અર્થમાં જે નુકસાન થયું છે પાકનું અને એમનો જે મગફળીનો સારો કહેવાય, જે પશુ માટે હોય છે, એ આખા વર્ષના પશુનો નિભાવ માટે એ સારો હોય છે, એ પણ સંપૂર્ણ એ વરસાદ પાણીને કારણે ખરાબ થઈ ગયો છે, બગડી ગયો છે. માટે સરકારશ્રીને હું રજૂઆત કરું છું, વિનંતી કરું છું કે ફરીથી એકવાર સર્વે કરાવી અને ખેડૂતને સાચા અર્થમાં જે નુકસાન થયું છે એનું વળતર મળે એના માટે હું વિનંતી કરું છું. લેખિત અને મૌખિક સરકારને રજૂઆત કરવાનો છું. ખેડૂતો વતી, જુનાગઢ જિલ્લાના ખેડૂત વતી આ મેં નિરીક્ષણ કરીને જોયું છે, નક્કી મારી આંખેથી જોયું છે, ત્યારે હું સરકારશ્રીને આ વિડીયો મોકલી અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શાસન પ્રવાસનો ગોઠવાતો તકતો. ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરાના પર્વને લઈ બાઇક રેલી બાદ કરાયું શસ્ત્ર પૂજન. વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ. અને બોલાચાલીનું મનદુખ રાખી સગીરને 5 તરુણ સહિત 7 શખ્સે પટ્ટા વડે માર્યો માર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.